या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। કેમ છો બધા? આ શું દુધાળા ગામના જ્યાં સિંહની એક ગર્જનાથી આખું ગામ ગાજતું હોય તે લોકોના અવાજથી શું આપણું ફાર્મ પણ ના ગાજી શક્યું? અરે દુધાળા ગામના લોકો બોલે ને ત્યારે આપણું ફાર્મ નહીં પણ બાજુના ફાર્મ પણ ગાજવા જોઈએ. કેમ છો બધા? સ્નેહ મિલન આ શબ્દ તો ખૂબ જ નાનો છે પણ આનું મહત્વ ખૂબ જ મોટું છે. સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. આમાંથી ઘણા લોકો કાલે મળ્યા હશે તો ઘણા લોકો વર્ષો પહેલાં મળ્યા હશે અને ઘણા લોકો અજાણ્યા થઈને પણ આપણા બનવા આવ્યા હશે. આને જ કહેવાય છે સ્નેહ મિલન. આપની મારે એક ક્ષણ પણ નથી બગાડવી. મને તો તમે જાણતા જ હશો છતાં મારો પરિચય આપી દઉં. મારું નામ છે અદિતિ નસીદ. મારો વિષય જ છે સ્ત્રી શક્તિ. ગુજરાતીઓમાં કહેવાયું છે કે પુરુષ ભલે ન હોય ગમે તેટલો શક્તિશાળી પણ જીતે છે હંમેશા નારી. કનૈયા તારા 56 ભોગ પર ખાલી એક તુલસી ભારી, ખાલી એક તુલસી ભારી. હમણાં જ 8 માર્ચ એટલે ગરિમા દિવસ વુમન્સ ડે આવશે ત્યારે મારે વાત કરવી છે નારી શક્તિની, એની સહનશીલતાની, એની તાકાતની. જાણે કેટલાય સાચવીને અંદરો અંદર મરી એક દીકરી, એક માતા, એક વહુ, એક સાસુ અને એક પત્ની ધારે ને તો આવા સુંદર મજાના સ્નેહ મિલનનું આયોજન હોય અને સ્ટેજ પર આવીને પોતાના વિચારો રજૂ કરી શકે છે. પણ જો ધારે તો સાંજે 2 વ્યક્તિની રસોઈ બનાવવાની હોય અને પતિદેવ અચાનક જ 2 મિત્રોને લઈને આવે અને રસોઈ બનાવવાનું કહે ત્યારે તે ના નહીં પાડે પણ 2 વ્યક્તિની રસોઈમાંથી 4 વ્યક્તિની રસોઈ પણ બનાવી શકે છે. સ્ત્રી પોઝિટિવ છે, ધેટ ઇઝ પોઝિટિવ. પણ આ પોઝિટિવિટીને અમલમાં મૂકવાની છે. એક સમય હતો સાહેબ જ્યારે આપણા ઘરની દીકરી આખા ગામની દીકરી કહેવાતી પણ અત્યારની દીકરીઓ તો પાડોશીથી પણ સુરક્ષિત નથી. પણ જો તે દીકરી નવદુર્ગા બને ને તો સામેવાળા પણ સુરક્ષિત ના રહે. પણ જો નવદુર્ગા બને તો આવી તો ભારતમાં કેટલી સ્ત્રીઓ થઈ ગઈ. જીજાબાઈ, તારા, સીતા, અહલ્યા, દ્રૌપદી, જીજાબાઈ અને તારાબાઈ. આવું કહેવાવાળા લોકો પણ ઘણા છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાની સુધી જ હોય છે. આ માન્યતા સાવ ખોટી છે. સ્ત્રી ધારે તો શું ન કરી શકે પણ જો ધારે તો અવકાશ યાત્રા પૂર્ણ કરીને આવનાર સુનીતા વિલિયમ્સ પણ એક સ્ત્રી જ હતા. છત્રપતિ શિવાજીને આગળ લઈ જવા પાછળ પણ એક સ્ત્રીનો જ હાથ હતો અને એ સ્ત્રી બીજા કોઈ નહીં પરંતુ માતા જીજાબાઈ હતા. પેશવા બાજીરાવને પણ મુગલો સામે લડવા માટે તૈયાર કરનાર પણ એક સ્ત્રી જ હતા. જો સ્ત્રી શક્તિની વાત આવે ને ત્યારે મારે એક વાત કરવી છે. જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે ને ત્યારે તે પોતાના પતિના પપ્પાને પપ્પા, પતિના મમ્મીને મમ્મી અને પતિના માસાને માસા કહીને બોલાવે છે. જે તે સ્ત્રીને એક આંખના પણ ઈશારાનો સંબંધ ન હતો તે તેમને પોતાના માનવા લાગે છે. આ સમર્પણ એક સ્ત્રી જ કરી શકે છે. પગલે પગલે લડે છે છતાં પણ હસતી રહે છે. નારી છે એ તોફાનમાં પણ દીવો બનીને ઝળહળે છે. ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ સુંદર કહેવાયું છે તત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. અર્થાત જ્યાં સ્ત્રીની પૂજા થાય છે અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, લોકનીતિ કે રાજતંત્ર હોય, બધા જ ક્ષેત્રોમાં સ્ત્રી આગળ છે. આ સ્ત્રીઓની સશક્ત ભાવનાને આપણે પ્રણામ કરીએ. બસ આટલું જ કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી